લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ સેવા કાર્યકરોની સાથે લોકજાગૃતિના કાર્યક્રમોમાં પણ હંમેશા અગ્રેસર રહેતી હોય છે। ત્યારે શ્રી એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસાના વિદ્યાર્થીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી વાકેફ થાય અને અચાનક આવેલી કોઈ કુદરતી આફતમાં કઈ રીતે જાગૃતિ કેળવી શકાય તે માટેનો એક સુંદર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાયન્સ અને લિયો ક્લબના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડિઝાસ્ટર મેનેજમેન્ટના જાગૃતિ કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓને સરકારનો ડિઝાસ્ટરમાં શું રોલ હોય છે અને કેવી રીતે તેનું સંચાલન કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી કોઈ કુદરતી આફત આવે તેના પહેલા તે દરમિયાન અને પછી શું કરવું તે અંગેની પણ વિસ્તૃત સમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વક્તા દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે કાંસા વિદ્યાલયના આચાર્ય રાજ મહારાજા સહિત સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તાલીમ મેળવી હતી। આપણે ડિઝાસ્ટર કહીએ, હવે કોઈ પણ ડિઝાસ્ટર આવે ત્યારે સરકારે કોઈ પણ ડિઝાસ્ટર આપત્તિ આવે તો આપણે શું કરવું જોઈએ? હવે આપણે જે તમારે લાગુ પડે, આ તમે આખું લીગલ ફ્રેમવર્ક જોયું કે ભાઈ સરકારનું લીગલ ફ્રેમવર્ક શું છે, પણ હવે તમારે શું લાગુ પડે? મિત્રો, કોઈ પણ આપત્તિ આવે તો આપત્તિ આવ્યા પહેલાની પરિસ્થિતિ, આપત્તિ દરમિયાનની પરિસ્થિતિ અને આપત્તિ પછીની પરિસ્થિતિ, આ ત્રણેયમાં આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બધું સરકાર દ્વારા આપણે માહિતી આપવા, તો આપણે એ જ શીખવાનું છે। હવે એક આપત્તિ લઈ અને હું તમને આ ત્રણ સ્ટેજ શીખવાડીશ।